વેલકમ બેક। અમદાવાદના રિવરફ્રન્ટ વોકવે પર સાબરમતી નદીના પાણી ફરી વળ્યા છે। શાહીબાગ તરફના રિવરફ્રન્ટનો વોકવે પાણીમાં ગરકાવ થયો છે તો વોકવે પર 3 થી 4 ફૂટ સુધીના પાણી ભરાયા છે। ઉપરવાસમાં ભારે વરસાદ બાદ ધરોઈ ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। વિવિધ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતીના જળસ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। संवाददाता नरेन्द्र लाइव जोड़ाया है વધુ અપડેટ સાથે। નરેન્દ્ર, જણાવશો કે રિવરફ્રન્ટ વોકવે ઉપર કેટલા હદ સુધીના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે? ધીરજ, સતત ઉપરવાસમાં વરસાદ જારી છે અને રેડ એલર્ટ તેમજ ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને વધારે વરસાદ ખાબકે એ બાબતને ધ્યાનમાં રાખીને ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। ધરોઈ ડેમમાંથી 94,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા અત્યારે હાલ આપ અમદાવાદ ખાતે સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના બંને કાંઠે વહેતું પાણી આપને અહીંયા જોવા મળી રહ્યું છે અને આ પાણીનો ફ્લો એટલો વધારે છે કે જે રિવરફ્રન્ટ છે ત્યાં પણ આ પાણી જે વરસાદી પાણી છે એ ઘૂસી ચૂક્યા છે। એવા દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે રિવરફ્રન્ટનો જે વોકવે છે એ વોકવે પર પણ અત્યારે હાલ 3 થી 4 ફીટ સુધીના પાણી આપને અહીંયા જોવા મળી રહ્યા છે। સામાન્ય સંજોગોમાં આ જગ્યા પર લોકો મોર્નિંગ વોક અને ઇવનિંગ વોક માટે અહીંયા પહોંચતા હોય છે અને ખૂબ હોટ ફેવરેટ પ્લેસ છે અમદાવાદીઓનું। અને શાહીબાગ ખાતેનો જે ભાગ છે એ થોડો નીચાણવાળો આવેલો છે અને એના જ કારણે અહીંયાનો જે વોકવે છે એ પાણીમાં ગરકાવ થઈ જાય છે। આ અગાઉ પણ જ્યારે આજથી 10 થી 15 દિવસ પૂર્વે પણ જ્યારે ઉપરવાસમાંથી વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ પાણી છોડવામાં આવ્યું હતું ત્યારે પણ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી અને આજે ફરી એકવાર જ્યારે ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવ્યું છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના જે વોકવે છે એ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। લગભગ 3 થી 4 ફીટ સુધીના પાણી અહીંયા ભરાયેલા આપને જોવા મળી રહ્યા છે। જો વાત કરવામાં આવે વરસાદની તો જે કેચમેન્ટ એરિયા છે સાબરમતી નદીનો, ચાહે રાજસ્થાનનો વિસ્તાર હોય કે પછી ઉત્તર ગુજરાતનો વિસ્તાર હોય, એ તમામ જગ્યાઓ પર છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને આગામી હજુ પણ 2 દિવસ સુધી વરસાદ વરસે એ પ્રકારની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને જે ડેમ છે ત્યાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। આ સિવાય નર્મદા કેનાલમાંથી પણ ગતકાલ સાંજ સુધી 8,500 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું અને એ સિવાય ધરોઈ ડેમમાંથી પણ 94,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને એના જ પગલે અમદાવાદ પાસેથી જે સાબરમતી નદી નીકળી રહી છે એમાં જે જળ સ્તર છે એમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। હમણાં થોડીવાર પહેલાનો જે આંકડો છે એ મુજબ અમદાવાદ પાસેથી એટલે કે જે વાસણા બેરેજ છે ત્યાંથી લગભગ 130 ફીટથી પાણી અહીંયાથી વહી રહ્યા હોય એ પ્રકારના દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે અને હજુ પણ આ પાણીનો આવરો વધે પ્રકારની શક્યતા દર્શાવવામાં આવી રહી છે કારણ કે આજે અત્યાર સુધીના જે આંકડાઓ છે એ મુજબ ચાહે બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય કે અરવલ્લી સહિતના તમામ જે જિલ્લાઓ છે કે જે સાબરમતી નદીના કેચમેન્ટ એરિયામાં આવે છે એ તમામ જગ્યાઓ પર વરસાદ સતત જારી છે અને એ વરસાદ જારી રહેવાના કારણે સાબરમતી નદીનું જે જળ સ્તર છે એ સતત વધે પ્રકારની શક્યતાઓ છે અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને વાસણા બેરેજના જે 27 દરવાજાઓ છે એ ફ્રી ફ્લોમાં ખોલી દેવામાં આવ્યા છે એટલે કે જેટલું પાણી આવે એ તમામ નદીમાં આગળ વહી શકે એ પ્રકારનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે। બિલકુલ નરેન્દ્ર, સવાલ એ પણ થાય છે કે તંત્ર દ્વારા કોઈ સાવચેતીના પગલા રૂપે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે કે કેમ? લોકોને નદી કાંઠાના વિસ્તારમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે કે કેમ? જી, અમદાવાદમાં તો જે શહેરી વિસ્તાર છે ત્યાં તો એટલી બધી મુશ્કેલી જોવા નથી મળતી કારણ કે બંનેનો જે વિસ્તાર છે ત્યાં રિવરફ્રન્ટ છે એના જ કારણે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી જવાની શક્યતાઓ નહીવત છે પરંતુ સાબરમતી નદી અને ખાસ તો જે વાસણા બેરેજ છે ત્યાંથી આગળનો પટ્ટો એટલે કે અમદાવાદ ગ્રામ્ય અને એ સિવાય ખેડા અને આણંદ જિલ્લો કે જ્યાંથી નદી પસાર થાય છે ત્યાં સૌથી વધારે સમસ્યા સર્જાતી જોવા મળે છે અને એના જેટલા પણ ગામડાઓ આવી રહ્યા છે એ તમામ જગ્યાઓ પર પહેલાથી જ તંત્ર દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યું છે કે ગ્રામજનો અથવા તો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં લોકો જવાનું ટાળે। આ સિવાય કેટલાક બ્રિજ છે કે જે સાબરમતી નદી પર આવેલા છે ત્યાં પણ એલર્ટ કરવામાં આવ્યું છે અને નદી કાંઠે કોઈ પણ લોકો ના જાય એ પ્રકારની પણ ખાસ સૂચના આપવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલ અમદાવાદમાં
અવિરત વરસાદ જારી છે, ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે, ત્યારે લોકો આ જે વરસાદી માહોલ અને એ સિવાય નદી જે બે કાંઠે વહી રહી છે એને નિહાળવા માટે પણ અત્યારે હાલ અહીંયા આવેલા આપને જોવા મળી રહ્યા છે। અને સૌથી મહત્વની વાત એ છે કે લોકો આ વરસાદી માહોલને તો માણી જ રહ્યા છે, સાથે જ જે પાણી વહી રહ્યા છે, કારણ કે ક્યારેક જ જોવા મળતું હોય છે કે સાબરમતી નદી જે બે કાંઠે વહેતી જોવા મળે, ભરેલી જરૂરથી જોવા મળતી હોય છે, પરંતુ વહેતી ભાગ્યે જ જોવા મળતી હોય છે, ત્યારે લોકો અહીંયા જોવા માટે પણ આવી રહ્યા છે। લોકો સાથે વાતચીત કરીએ, શું કઈ કરીએ કાકા? જી નરેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર।